जय कैवल हंसो सात कैवल शाम। लाग लगन की कहत रहनी रता, जतमत जो होगा जमा के। मेरे वचन उल्लंघित काज को करही न तरक तमा के। परम कृपाळु अनंत विभूषित विश्वना तारणहार सर्वज्ञ दिव्य परम गुरु भगवान करुणा सागर आपण सर्वने ज्ञान बोध उपदेश करता अलौकिक अमृतमय वाणी द्वारा स्वरचित अद्वैताद्वैत नरवे चिंतामणि ग्रंथ ने विषय लाग लगन की कहत रेणी रता, जतमत जोग जमा की। उपास्थित धर्म विलास सज्जन कथानो विषय अद्वैताद्वैत नरवे चिंतामणि ग्रंथनो सारांश क्रमांक प्रमाणे आजे शंभुजी मल्लो। सज्जनो गई काले अपने कथा में सांभळ्યું के कर्ताना परम विशेषांश कैवल वेत्ता दिव्य परम गुरु शिवाय न्यायुक्त विश्वना सर्जकनी प्राप्ति थई शके तेम नथी। सज्जन धर्म मार्गनी अंदर पहला तो विश्व नियंतानी मान्यतामां अनेक मत मतांतरो चाले छे। कोई सगुण ने माने, कोई निर्गुण ब्रह्म ने माने, कोई नास्तिकवाद ने माने। आस्तिकवाद में पण सगुण अने निर्गुण की मर्यादा तोड़ीने आगळ जनारा जीवने ज कर्ता तरीके ठरावे छे। जारे न्याय सह प्रमाण युक्त विश्व नियंतानु प्रतिपादन सर्वज्ञ परम गुरु भगवान करुणा सागरे ज करी आप्युं छे। सज्जनो नियंतानी मान्यतामां जेटला मत मतांतरो छे એટલા જ મત મતાંતરો પ્રાપ્તિ કરવાના આચરણમાં પણ છે। કોક વ્રતથી પરમાત્મા પ્રાપ્ત થાય એવું માને, કોઈ માત્ર ભક્તિને જ પ્રાધાન્યપણું આપે છે। સજ્જનો સગુણને માનવા વાળા ज्ञान અને વૈરાગને મહત્વ નહીં આપે। ભક્તિથી જ પરમાત્મા પ્રાપ્ત થાય એવું એ માને। કોક વૈરાગને મહત્વ આપે છે। આપણે સમાજના આચરણો જોઈએ, કોક ત્યાગને મહત્વ આપે છે, કોઈ વળી જ્ઞાનને મહત્વ આપે। પણ ખરેખર जो विश्व नियंता ने प्राप्त करवो होय तो एकांगी भक्ति थी प्राप्त नहीं थाय। जेम कोई मिष्टान बनावू होय तो 3 वस्तुनी मुख्यत्व जरूर पड़े। आटो, घी अने गोर आ 3 मुख्यत्व जरूर पड़े। पछी वधाराना मसालाओ मेळववा जुदी छे। एम
નિયંતાને પ્રાપ્ત કરવો હોય, સુધર્મ ધર્મ પાળવો હોય તો જ્ઞાન, વૈરાગ અને ભક્તિ ત્રણેયની જરૂર પડે. માણસ પાસે જ્ઞાન હોય પણ વૈરાગ ન હોય તો એ જ્ઞાન વાચ્યાર્થમાં ખપી જાય, લુખા જ્ઞાનમાં ખપી જાય. જ્ઞાન ક્રિયાત્મક ક્યારે કહેવાય? જ્યારે જીવમાં એ પ્રમાણનું વર્તન ને આચરણ હોય ત્યારે. એટલે જ્ઞાન પછી જીવની અંદર, વ્યક્તિની અંદર વૈરાગ્યની જરૂર છે. અને જો વૈરાગનું પાલન કરવામાં ન આવે તો આપણે જે માર્ગ વટાવવાનો છે, જે નિયંતાને પ્રાપ્તિ કરવાની છે, એમાં જે આવનાર અવરોધ કામાદિક, એનાથી આપણે બચી ન શકીએ. એટલે જ્ઞાન પછી વૈરાગ, અને વૈરાગ પછી ભક્તિની એટલી જ જરૂર છે. દયાળુએ ત્રણેયનો સમન્વય કર્યો છે. જ્ઞાનને પણ મહત્વ આપ્યું. આપણો વિષય અત્યારે જે ગ્રંથ ચાલે વૈરાગ પ્રાધાન્ય ગ્રંથ છે. અને એમણે એક ગ્રંથમાં એવું પણ લખ્યું, બીનું નિજ ભક્તિ સે મુક્તિ ન પાયમ. માણસ પાસે જ્ઞાન ને વૈરાગ બંને હોય પણ જ્યાં સુધી એ નિયંતાની અનિનને પ્રેમ લક્ષણા ભક્તિ ન આદરવામાં આવે ત્યાં સુધી એની પ્રાપ્તિ અશક્ય છે. એટલે દયાળુએ ત્રણનું પ્રતિપાદન કર્યું છે. સજ્જનો વળી એક મત એવો પણ છે કે અમુક જ પ્રકારની ભાષાથી વિશ્વ નિયંતાની ઓળખાણ કે સમરણ થઈ શકે. અને આગલા અંગમાં સંસ્કૃત અને પ્રાકૃતનો વાદ વિવાદ આવ્યો છે. પુરાણીઓ કે વિદ્વાનો એવું માને કે સંસ્કૃત ભાષા છે એ દેવ ભાષા છે અને એનાથી જ જ્ઞાન પ્રાપ્ત થાય. ભગવાન કરુણા સાગર કહે છે કે સંસ્કૃત ભાષા હોય કે પ્રાકૃત ભાષા હોય, બંને આ મૃત્યુલોકની જ ભાષા છે. વિશ્વના નાથને પ્રાપ્ત કરવામાં ભાષાનું કોઈ મહત્વ નથી. પ્રભુ તો પ્રેમ સહેતુ. એક દાખલો આપ્યો ભગવાન કરુણા સાગરે કે એક પથ્થર છે, પથ્થર એનું વર્ણન સંસ્કૃત શબ્દમાં કરવામાં આવે અને એક પારસ છે એનું વર્ણન પ્રાકૃત ભાષામાં કરવામાં આવે. બંને વ્યક્તિ લઈને બજારમાં જાય, પથ્થર જેની પાસે છે સુંદર સંસ્કૃત શ્લોકમાં એનો મહિમા વર્ણન કરે અને વેચવાની વાત કરે. જેની પાસે પારસ છે એ એની ગુજરાતી ભાષામાં, પ્રાકૃત ભાષામાં એનો મહિમા સમજાવે અને એને વેચવાની વાત કરે. સજ્જનો કિંમતની વધારે આવે. ભલે પ્રાકૃત ભાષા રહી પણ પારસની કિંમત આવે, પથ્થરની કિંમત ન આવે. ખરેખર વ્યાકરણી પુરુષોએ ભાષા સંસ્કૃત ભલે વાપરી હોય પણ વર્ણન તો પથ્થરનું જ કર્યું છે. 14 લોકમાં પેદા થયા તેનું જ વર્ણન કર્યું છે. સજ્જન, ભગવાન કરુણા સાગરે જે ગ્રંથોની રચના કરી એને આમ તો ખડી ભાષા કહેવાય. ભગવાન કરુણા સાગર એકલો જ નહીં, કબીરની પણ ખડી ભાષા કહેવાય, ગુરુ નાનકની પણ ખડી ભાષા કહેવાય. શું એ પુરુષોને કે ભગવાન કરુણા સાગરને સંસ્કૃત ભાષાની સમજ નહીં હોય? જેની પાસે
નવ બુદ્ધિની 16 વિભૂતિની સંપત્તિ છે. માત્ર સંસ્કૃત તો નહીં, દુનિયાભરના પ્રાણીઓની ભાષા પણ ભગવાન સારી રીતે જાણતા હતા. તો એમને સંસ્કૃત ભાષામાં ગ્રંથો રચવામાં શું વાંધો? પણ ના, તમને સંસ્કૃત ભાષામાં ગ્રંથોની રચના કરી આપે, પણ તમારે સમજવા માટે તો કોઈ પ્રાકૃતનો આશરો લેવો પડે ને પાછો. એટલે કદાચ સંસ્કૃતમાં ગ્રંથો રચે તો શ્રોતાજનો માટે શ્રવણ કરવા મોંઘા થઈ પડે, એવો વક્તા લાવવો પડે, આપણને પૂરા સમજાય નહીં. એટલે ભગવાને બહુ દયા કરી, કરુણા સાગરે આપણને સહેલાઈથી સમજાય એવી ભાષામાં અલૌકિક ચૈતન્યદર્શી જ્ઞાનનો ભંડાર ભરી દીધો. કોઈક પ્રતિવાદીએ શંકા કરી કે ભાઈ, સંસ્કૃત ભાષા તો બહુ જૂની ભાષા છે, વેદ ભાષા છે, દેવ ભાષા છે. ભગવાને એના સમર્થનમાં લખ્યું કે ભાઈ, કદાચ ઘણા વર્ષ જૂની ઘેટી હોય, પણ નવીન સિંહની સરખામણી એ કરી શકે નહીં. બકત ક્યાં પુરાણી ભેડ, નવીન સિંહ સમતાઈ, બાપજીએ લખ્યું. જૂની ઘેટી નવીન સિંહ સમ ના બતી શકે છે. એમ મારી ભાષા ભલે પ્રાકૃત છે, પણ મારી ગર્જના સિંહ સમાન છે. કેમ? સિંહની ગર્જના કેમ મહાન હોય છે? બધા પ્રાણીઓ કરતા સિંહ સંપૂર્ણ સંયમી પ્રાણી છે. એ જ રીતે ભગવાન કરુણા સાગરે સ્વચાર પત્રિકામાં લખ્યું કે મારો એક રાજકારભારનો ખર્ચ ચાલે, મેં કોઈની ક્યારે આશા રાખી નથી, કોઈની પાસે મેં અપેક્ષા કરી નથી, છતાં મારો ખર્ચ ચાલ્યા કરે છે. જેની પાસે આશાવાદ હોય, જેને કોઈ અપેક્ષા હોય, એ બરાબર ગર્જના ન કરી શકે. કેમ? કદાચ ઘેટો ભાગી જાય તો પછી દંડદક્ષિણા કોણ મેલે? એટલે એમને તો અમને પંપારવાના જ હોય. જ્યારે દયાળુએ એવી કોઈ પંપારવાની વાત કરી નથી. ફાવે તો સ્વીકારો, નહીં તો વિદાય થવા વાંધો નથી કે છે. बात गणे है एक ही, कोक विरलो जागशे तो वच्चे अनेक ने जगाड़शे. मारे घेटोનું ટોળું કરવાની કોઈ જરૂર નથી. સજ્જનનું ટોળું શાનું હોય? ઘેટાનું ટોળું હોય, સિંહનું ટોળું ન હોય. સિંહ તો કોક જંગલમાં ગુફામાં વિરલો રહેતો હોય છે. એટલે ભગવાને સંસ્કૃતને કોઈ મહત્વ નથી આપ્યું. સજ્જન એ નિયંતાને પ્રાપ્ત કરવા માટે આજે આપણને સુંદર એક ઉપાય બતાવ્યા છે. ભાષાનો કોઈ વાદ નથી, આ ઉપલાક આચરણની કોઈ જરૂર નથી. શું કરવાનું? લાગ લગન કી કહત રેણી રથ. તમારે જો એના સાથે લાગ લગાવવો હોય, એની સાથે આધ્યાત્મિકતા એકતા કરવી હોય, એને ને ચૈતન્ય, એને ને જીવને કઈક જન્મનો વિયોગ પડેલો છે ભાઈ. ક્યારથી છૂટા પડ્યા કઈ ખબર નથી. કદાચ તમે બીજા સાહિત્યનો ઉપયોગ કરશો તો વધારે જાડા થતા જશો. ભગવાન કરુણા સાગરે લખ્યું ને, બુદ્ધિ બલસે ગોઠવી વ્યાસે કર્યા પુરાણ, તાતે જીવ જાડો ભયો તબ મન હવે સપુરાણ. મન સપુરાણ માન થયું, જીવ જાડો થયો. હું આટલો મોટો, મારે આટલી ઓળખાણ, મેં આમ કર્યું, મેં તેમ કર્યું, આ સિવાય એની પાસે બીજી લાંબી કશી ચર્ચા ના હોય. એટલે તાતે જીવ જાડો ભયો તબ મન હવે સપુરાણ. વહીવટ કોનો ચાલ્યો? મનનો ચાલ્યો. સજ્જનો ખરેખર એક આપણે એનો દાખલો લઈએ. ઘરમાં કોનો વહીવટ હોવો જોઈએ? આપણું જે આ ઘર પતિ પત્ની ને બાળકોથી ઘર શોભતું હોય છે.
ઘરની અંદર આમ તો પુરુષનો જ વહીવટ હોવો જોઈએ. કેમ? પુરુષ એ જ ઘરે જન્મીને મોટો થયેલો છે અને અર્ધાંગના બહારથી આવે છે. ઉમરામાં તો ગામમાંથી આવે, પણ બહારથી આવે છે. શાસ્ત્રોમાં તો એવી વાત લખી છે કે જ્યાં 7 ગોત્ર સુધી સગાઈ ન મળતી હોય ત્યાં લગ્ન થાય. તેમ છતાં લગ્ન ગ્રંથિથી જોડાયા પછી એને અર્ધાંગના કહેવામાં આવે છે અને ધર્મપત્ની કહેવામાં આવે છે. બંનેના સન્મેળથી જો ઘરનો વહીવટ ચાલે તો સોનામાં સુગંધ પડે. કોકે લખ્યું છે, ધણી ધણિયાણીનું એક મતું, એનું 3 લોકમાં સતું. ધણી ધણિયાણીનું એક મતું, એનું 3 લોકમાં સતું કહે છે. પણ કદાચ ઘરનો વ્યવહાર 3 માળની દાળ જેવો હોય, 3 માળની દાળ જોઈ છે, હવે તો ન હોય, પણ પેલા ચૂલા પર ઓરતા 3 માળની દાળ થાય. બરાબર ઓગળે નહીં ને, એટલે નીચે દાળના ઠાકરા પડી રહે, એના ઉપર પાણી હોય અને એના પર વઘારનો મરચો તરતો હોય. જો દાળ એક રસ બને તો સ્વાદ આવે, આવી દાળમાં સ્વાદ આવે નહીં. પુરુષનો મત જુદો હોય, ધર્મપત્ની જુદું ખેંચતી હોય અને બાળકો મરચોની પેટ ઉપર જ ફરતો હોય, કયું માનતો ન હોય. એ ઘર 3 માળની દાળ જેવું ગણાય. કહેવાની મતલબ બંનેના સન્મેળથી ચાલવો જોઈએ. પણ મોટા ભાગે ઘરોમાં વહીવટ અમારી બહેનોનો હોય છે, એ કેમ જ ચાલતું હોય છે. બહુ સારી વાત છે, વાંધો નહીં. ઘરનો વહીવટ અમે કૈવલ્ય એમને સોંપેલો છે. આ તો મેં એટલા માટે આ દાખલો લીધો, આ શરીરનો માલિક ચૈતન છે. ચૈતન આ શરીરનો માલિક છે. શરીર ભાડુઆતી મકાન જેવું આપણને મળેલું છે, પણ શરીરની અંદર બાકીના જે 4 દેહ છે એ ચૈતન લઈને આવેલો છે. એ 4 દેહનો રહેવાસી એ છે. સ્થૂળ તો એના કર્મ પ્રમાણે એને મળ્યો, પણ સ્થૂળ દેહ પ્રધાન્ય જે મન અંતસ્કરણ છે એ મનનો વહીવટ ચાલે છે. બાકીના અંતસ્કરણ કે ચૈતનનો વહીવટ ચાલતો નથી. કેમ? તારે કે છે મન તગડું થયું છે, એનો ખોરાક બહુ મળે છે અને ચૈતન્ય ખોરાક મળતો નથી. ઠીક છે, આ તો પૂજ્યપાદ વિષ્ણુદાસજી મહારાજે ઉમરાવ મોલ્લાની કથાનો પ્રવાહ ઉભો કરીને ગયા કે વર્ષમાં એક વખત સતત 10-12 દાડા આપણે કથા સાંભળવાનો લાભ લઈએ છીએ. નહીં તો કોક વખત પારાયણ હોય ત્યારે કથાનો લાભ મળે, સિવાય ઉમરામાં સત્સંગ શક્ય છે જ નહીં. જો મંદિર છે તો મંદિરમાં કંઈક ને કંઈક સત્સંગ હોવો જોઈએ. તમે મંદિરના નિયમને જાણો છો? લોકો મંદિરમાં દર્શન કરીને પાછા નીકળે ને ત્યારે મંદિરના ઓટલે કે પગથિયે બેસે. કેમ આમ કરતા હશે? લોકોની એવી માન્યતા છે કે દર્શન કરીને બહાર નીકળ્યા પછી ઓટલે કે પગથિયે બેસીએ તો દર્શન વરે. અને મને લાગે એટલા જ માટે અત્યારના વર્તમાન ટ્રસ્ટીઓ ખુરશીઓ ગોઠવી હશે દર્શન વરવા બેહવા માટે. બરાબર? સજ્જનો આનો નિયમ જુદો હતો. તમારી ધર્મ ભાવના છે, તમે દર્શન કરવા ગયા, દર્શન કરે ઠીક વાત છે, પણ તમને ત્યાંથી કોઈ બોધ જ્ઞાન તો મળ્યું નથી ને. મૂર્તિ બોલવાની નથી, મૂર્તિ તમને ઉપદેશ કરવાની નથી. માત્ર દર્શનથી જો તમે ધર્મ ભાવનાને સમાપ્ત કરી દેશો કે એ સંતોષ માની લેશો તો જ્ઞાન મેળવવાનું બાકી રહી જશે. એટલે ખરો નિયમ તો તે હતો કે દર્શન પરસન કર્યા પછી તમે ત્યાં કોઈ સત્સંગ કરતું હોય, કોઈ સંત હોય
તો એની પાસે 5-10 મિનિટ બેસીને કથા સત્સંગ સાંભળો. આ નિયમ હતો. ત્યારે લોકોએ તો નક્કી જ કરી દીધું કે નીકળીએ એટલે ઓટલા સહેજ બેસી પગથી બેસીને ઉભા થઈ જવા એટલે દર્શન વળી ગયા. મૂળ ધ્યેય તો આ હતો. કેમ? લાખો જન્મ ઉપાસના કરવામાં આવે પણ સત્સંગ ન મેળવવામાં આવે તો આ જીવની જીવદશા જાય એમ નથી. કોકે લખ્યું છે, બહોત દિન કરહી સત્સંગા, બહોત મોહ કા હોતા ભંગા. બહુ જન્મનો મોહ આને વળગેલો છે. જો જાય તો જે એને મળે એને મારું જ માનીને બેસી જાય છે. જો જાય તો જે મળ્યું એ મારું જ માનીને બેસી જાય છે. ખબર નથી મારું માનનારો હું જ ક્ષણભંગુર છું, મારે જ ક્યારે તીડું આવશે જવું પડશે આપણને ખબર નથી. મારું માનનારા લાખો રાજાઓ રાજ મૂકીને ચાલ્યા ગયા, ધનવાનો ધન મૂકીને ચાલ્યા ગયા. સજ્જનો, તમને બનેલો દાખલો કહું કે દુનિયામાં માનવ ગમે એટલું માનતો પણ જ્યારે એને જ્ઞાનની પ્રાપ્તિ થાય, એને સમજ પડે ત્યારે જ એને આ પર અભાવ આવે છે. કદાચ તમે કોઈ વખત આ દાખલો સાંભળ્યો હશે. આપણા દેશમાં એક કે છે શાલીભદ્ર નામનો શેઠ થયો. એટલો બધો ધનવાન આ શેઠ હતો, એની પાસે કેટલી લક્ષ્મી છે એ એને ખબર નથી. એનો વિશાળ ધંધો ચાલે, અઢળક ધંધો ચાલે. દિવસ ક્યારે ઊંઘ્યો, દિવસ ક્યારે આથમ્યો એની ખબર ન પડે. આ શાલીભદ્ર શેઠ એટલા મોટા વિશાળ ધંધામાં ગુચવાઈ ગયેલો છે. બસ ધન એ જ એની મુખ્ય મનોવૃત્તિ છે. દુનિયામાં હું દુનિયાનો સર્વશ્રેષ્ઠ ધનાઢ્ય ગણાવો જોઈએ. હું એ વખતે એવું લખેલું છે કે વડોદરાની અંદર સયાજી મહારાજાનું રાજ્ય હતું. આ તો આપણે ઇતિહાસ જાણીએ છીએ. સયાજી મહારાજ વડોદરામાં જન્મેલા હતા. ખંડેરાવ મહારાજને દીકરો નહોતો એટલે મહારાષ્ટ્રમાં જે એમનું કુળ આશ્રમ હશે કે કુળ હશે ત્યાંથી 2 વ્યક્તિ લાવવામાં આવેલી. કોણે મંગાયેલી? યુમના મૈયાએ. વડોદરામાં યુમના માર્કેટ છે ને, ખંડેરાવ મહારાજના ધર્મપત્નીનું નામ યુમના મૈયા. બંને આવ્યા. એમ કહેવાય, સાચું જૂઠું તો કોણ જાણે, ભણેલા નહોતા, ત્યાં ઢોર જ ચારતા હતા, પણ ઉત્તમ કુળના કે જ્ઞાતિના હતા તે લાવ્યા. યુમના માયકને પૂછ્યું, ભાઈ તું કેમ આવ્યો છો? પેલા એ જવાબ આપ્યો, તમે બોલાવ્યો તેમાં હું આવ્યો છું. બીજાને પૂછ્યું, ભાઈ તું કેમ આવ્યો અહીંયા વડોદરા, તારું ગામ છોડીને રાજા થવા આવ્યો છું? આ સયાજી મહારાજા હતા. તરત જ યુમના મૈયાને ખોળામાં લઈ લીધો અને એને વડોદરાની ગાદી આપી દીધી. સયાજી મહારાજા તમારતા તો રાવ સાહેબા વડાવીને જરા રસ્તા હારા કર્યા, નહીં તો પહેલા અમદાવાદ, સુરત કે વડોદરા જેવા રસ્તા કંઈ નહોતા. એટલી એની શિક્ષણની રચના, પંચાયત રાજ ભણાવવાની ફરજિયાત આ બધી વડોદરામાં સયાજી મહારાજનો પ્રતાપ હતો. આ શહેરની અંદર થોડાક વણકર કુટુંબ રે, વણકર કુટુંબ. અને પહેલાના જમાનામાં વણકર લોકો હાડ્યો રાખે, હાડ્યો, અને કાપડ બનાવતા હતા. કાપડ એક એવું થોડું સુખી કુટુંબ. એમને એમ થયું કે ચીલા ચાલુ કાપડ નથી બનાવવું, કોઈ સારું કિંમતી કાપડ બનાવું કે જેથી કરીને રાજદ્વારમાં મારા કાપડની કિંમત થાય. સારું કિંમતી કાપડ બનાવવાની ખાતર એણે બાકીનું કાપડ બનાવવાનું બંધ કર્યું. પોતાની પૂરી ફેમિલી સારું કાપડ બનાવવા માટે એમાં જોડી દીધી. સજ્જનો, વિજ્ઞાન ભલે અત્યારે વિકસ્યું હોય પણ પૂર્વકાળમાં વિજ્ઞાનને ચડી જાય એવા ભારતમાં કારીગરો હતા. તમે ઢાકાના મલમલની વાત વાંચી કે સાંભળી છે? એક દિવાસળીના ખોખામાં એક ટાંકો રહેતો હતો. કેટલું બારીક કાપડ વણનારા કારીગરો છે એ વખતે.
અત્યારે આટલું બધું વિજ્ઞાન આવ્યું આગળ. આબુમાં દેલવાડાના ડેરો જે બાંધેલો છે, કયા ચનકપ્પાથી પથ્થર ચડાવ્યા છે, પણ એ વખતે કોઈ કારીગરો એવા હશે કેટલા વિશાળ પથ્થર એને ઉચ્ચર ચડાવ્યા છે. પેલા વણકર પરિવારે સુંદર એક કાપડ બનાવતા એક વરસ લગાડી અને મહાકિંમતી એક અંબર તૈયાર કર્યું. તૈયાર થયું એટલે પેલો વણકર લઈને દરબારમાં ગયો. સયાજી મહારાજાને સલામી ભરી અને આ અંબર સયાજી મહારાજાને આગળ મૂકી દીધું. આ આપના માટે રાણીબા માટે જો બનાવીને લાવ્યો છે, ઠીક લાગે તો કિંમત મને આપી દો. સયાજીયાને જોયું તો લાગ્યું કે અંબર છે તો લાખો રૂપિયા તે જમાનામાં, પણ આ અંબર હું ખરીદું, તિજોરીમાંથી કે ખજાનામાંથી લાખ રૂપિયાઓને આપું તો ખરેખર કુદરતનો ચોર થાય છે. મારી તિજોરીમાં કે મારા રાજ દરબારમાં જે પૈસા છે એ મારી રાજની પ્રજાનો ટેક્સ કે વેરો ઉઘરાઈને આવેલા છે. બિચારા ભૂખ્યા રહીને ટેક્સ ભરતા હશે, ઓછો કપડો પહેરીને ટેક્સ ભરતા હશે, એનું રાણીને લાખ રૂપિયાનો અંબર પહેરાવી દઈશ કે એને ભગવાન થોડા મળી જવાના છે. સયાજીએ વણકરને કહ્યું, ભાઈ તારું કપડું લાખો રૂપિયાનું છે તો નિર્વિવાદ વાત છે, પણ હું નહીં ખરીદી શકું. કેમ મહારાજા? કે મારી તિજોરીમાં જે પૈસા છે એ લોકોના છે, મારા નથી. હું વહીવટ કરું છું, રાજા છું, પણ મારી પ્રજાના કમાયેલા પૈસા છે. જા, તારી આ કપડાની કિંમત બીજો કોઈ કરશે. વણકરને તો એમ થયું કે જ્યાં રાજાએ મારી આ કદર ન કરી કે કપડું ન ખરીદ્યું, તો બીજો તો પછી આ રાજ્યમાં કોણ ખરીદવાનો છે? એનું મોઢું ઉદાસીન થઈ ગયેલું. દરવાજાની બહાર નીકળ્યો. દરવાજે એક જૂનો બહુ વયોવૃદ્ધ ગેટ મેન રે, અને ઉદાસીન જોયો એટલે પેલા દરવાને ઉભો રાખ્યો આ વણકરને. કેમ ભાઈ ઉદાસીન છું? કઈ નહીં. મહારાજાએ તને કઈ શિક્ષા કરી? કે ના. તો ઉદાસીનતાનું કારણ? એને પૂરી વાત કઈ સંભળાવી કે મેં ખૂબ ઉમંગથી આ એક અંબર બનાવ્યું હતું. મને ખાતરી કે મહારાજા કદર કરશે ને, ખરીદીને રાણીને પહેરવા આપશે, પણ એમણે કદર તો કરી પણ ખરીદ્યું નહીં. એમણે કહ્યું કે તારું આ વસ્ત્ર લાખો રૂપિયાનું છે પણ હું ખરીદી શકું એમ નથી, એટલે હું ઉદાસીન થઈને પાછો જઉં છું. બીજો કોણ ખરીદવાનો? રાજાએ ન ખરીદી. આ દરવાને કહ્યું, જો હું તને બતાવું તો કે હા, ફલાણી પોળમાં એક શાલીભદ્ર નામનો શેઠ રહે છે. જ્યારે સયાજીને જરૂર પડે ત્યાંથી રૂપિયા લાવે છે, માટે તું એને જા, વસ્ત્ર ખરીદશે. પેલો તો આશાનો માર્યો બિચારો પૂછતો ત્યાં ગયો. નોકરો ચાકરો એટલા દોડા દોડ કરે વેપારની ધમાલમાં. કોકને કહ્યું, કોને કોઈ વણકર તમને મળવા માંગે છે. નોકરે જઈને શાલીભદ્રને કહ્યું કે એક વણકર તમને મળવા માંગે છે, નાખો વખારમાં. શાલીભદ્ર શું કે છે? નાખો વખારમાં. અને કોઈને મળવાનો સમય નથી. આમ કરતા કરતા કેટલાય પ્રયત્ન પછી આ વણકર શાલીભદ્ર સુધી પહોંચ્યો. પેલું વસ્ત્ર આપ્યું. એને જોયું, વાણિયો હતો, વેપારી હતો. શું કિંમત ભાઈ? હું કવે તો ખોટું, પણ મહારાજાએ 1.25 લાખ રૂપિયા કિંમત કરી છે. રાજા ભૂલા પડ્યા કિંમત કરવામાં, કહે છે 1.5 લાખ રૂપિયાનો વસ્ત્ર છું, વેપારી મને ખબર, કહે છે. લે પૈસા લઈ જા. વેપારી હતો, એને શું ખોટ હતી? અંબર ખરીદી લીધું. જો ફરી બનાવો તો લઈને આવજે. જા, હું ખરીદી લઈશ. એને થયું કે મારી કદર થઈ ખરી. વણકર તો ચાલે ગયો. શાલીભદ્ર શેઠે આ અંબર એની શેઠાણીને આપી. શેઠાણીને એક એવો નિયમ કે એક વસ્ત્ર એક દિવસ પહેરે પછી ફરી એને પહેરવાનું
નહીં. એક દિવસ અંબર પહેર્યું અને બીજા દિવસે ફેંકી દીધું. એના ચોગાનમાં જે મારવા માટે મૈત્રાણી આવે એ આને લઈ ગઈ. કોક દિવસે આને ઠીક લાગ્યું, દિવસ પહેરીને એ જ મૈત્રાણી પાછી સયાજીનો મહેલનો ચોક વારવા ગઈ. સયાજી મહારાજે જોયું કે આ જે મૈત્રાણીએ જે આ પહેરેલું છે વસ્ત્ર, પેલો વણકર મારે ત્યાં વેચવાયો તો એ લાગે છે. એને બોલાવી, મૈત્રાણી તો આ વસ્ત્ર ક્યાંથી લાવી? મહારાજા, શાલીભદ્રની ખારકુડીમાંથી હું લાવી કે છે. આવા તો મારે તે કેટલાય પડ્યા છે કે છે. એ શાલીભદ્ર શેઠને ત્યાં એની શેઠાણીનો એવો નિયમ છે કે એક વસ્ત્ર એક દારો પહેર્યા પછી ફેંકી દે છે. કદાચ આ રૂપક હશે, પણ આ ચૈતનનો એવો નિયમ છે કે વસ્ત્ર કાઢ્યા પછી ફરી પહેરતો પહેરે. આ ચૈતન કાઢ્યા પછી ફરી પહેરતો જ નથી. રાજાનું હોય કે રાણીનું હોય, શાલીભદ્રીનું હોય કે સયાજીનું હોય, પણ એ કાઢ્યા પછી પહેરતો નથી. મહારાજા સયાજી રાવને થયું કે મારા રાજમાં ધનવાન પડ્યા છે. ખૂબ ખૂબીની વાત. આવો ધનવાન છે તો મારે એની મુલાકાત કરવી જોઈએ, એને બોલાવવો જોઈએ અને સભામાં બોલાવીને એનું બહુમાન કરવું જોઈએ. સજ્જન, પૂર્વકાળના રાજાઓ અને અત્યારના રાજાઓમાં ભેદ છે. પૂર્વકાળના રાજાઓ ધનવાનોની કદર કરતા હતા. માની લો નહીં, કદાચ ભામાશાનો ભેટો ન થયો હોત તો રાણા પ્રતાપ ફરી ક્યાં શાસન ઉપર બેસવાનો હતો? રાણા પ્રતાપને ભામાશાહે જયારે દ્રવ્ય આપ્યું એટલે લશ્કર ભેગું કરીને ફરી પાછું અને યુદ્ધ કરીને પોતાની ગાદી પાછી મેળવી હતી. એટલે પૂર્વ કાળમાં ધનવાનોની કદર થતી હતી. અત્યારે સહેજ વાત સાંભળવા મળે એટલે સીબીઆઈ વાળા દોડતા જ આવે. બરાબર? એટલે સાધારણ સ્થિતિ વાળાની જે ચિંતા છે ને એના કરતા ધનવાનોનો કાળજો ઊંચો જ બાંધેલો છે. એમને અપરંપાર ચિંતા છે. તમે એમ ના માનતા કે બહુ શાંતિથી હોઈ જતા હશે, રાત્રે એકદમ ઝબકીને જાગી જતા છે. ખખડાટ થયો તો સીબીઆઈ વાળા તો નહીં આયા, એવી એમને ચિંતા કે ઊંઘ આવતી હોય નહીં. હવે મહારાજાએ ખબર મોકલી કે શાલીભદ્ર શેઠને સયાજી મહારાજા દરબારમાં બોલાવે છે. એમને તેનું બહુમાન કરવું હતું, એનું સન્માન કરવું હતું. ખબર ગઈ, શેઠ તમને સયાજી મહારાજ બોલાવે છે. એક જ જવાબ, નાખો વખારમાં. આ શું વખારમાં નાખવાનું હતું ભાઈ? કે દાગીનો કે માલ થોડો હતો, પણ ઊંધું ગાલીને ધંધામાં જ મશગુલ. પેલો સયાજીનો મોકલેલો માણસ શાલીભદ્રની માને મળ્યો. એની મા હયાત. એની મા શાલીભદ્ર પાસે ગઈ, બેટા તું ધંધાની ધૂનમાં ને ધંધાની ધૂનમાં નાખો વખારમાં, નાખો વખારમાં. આ તો મહારાજાનો હુકમ છે, જા દરબારમાં. શાલીભદ્ર કે છે નહીં જવું તો શું વાંધો આવશે? અરે એ તો રાજા છે, શું વાંધો આવે? તું ગમે એટલો ધનવાન, પણ તારી પાસે સત્તા થોડી છે. ખરેખર પેલી આપણી કહેવત સાંભળી છે, સત્તા વિનાનું શોણપાણ નકામું. સત્તા ગયા પછી ઘણાય ટોટિયા પછાડે તો કશું ચાલે? સત્તા હોય તાર બધું ચાલી ગયેલું હોય. એ સત્તાધીશ છે કે છે કે તારી લક્ષ્મીનો કોઈ તો ઉપયોગ નહીં આવે, તને બંદી બનાવી દેશે, તારી લક્ષ્મી રાતમાં લૂંટી લેશે કે છે. બેટા જા, મહારાજાનો ઓર્ડર છે, જા. રાજા તો બહુ દયાળુ છે, તને કઈ શિક્ષા તો નહીં કરે, પણ કઈ કારણે બોલતા આવતા છે, મળી આય કે છે. અને કદાચ મહારાજાને જરૂર પડે તો થોડું ઘણું દાન ધન આપજે, એ દેશના માટે વાપરશે, તારી લક્ષ્મી સદુપયોગ થશે. શાલીભદ્ર કે છે માં, હું નહીં જવું તો મેં તને કહ્યું ને, તને દેશ નિકાલ કરશે, તારી સંપત્તિ લૂંટી લેશે, તને બંદી બનાવી દેશે. શાલીભદ્ર કે છે માં, એવો કોઈ બીજો રાજા ખરો?
કે મારી સંપત્તિ ન લૂંટી લે, મને બંદી હોય તો બંદીમાંથી ઉલટો છોડાવે, એવો કોઈ રાજા ખરો? તો કે હા, એવો બીજો રાજા ખરો કે બંદીમાંથી છોડાવે અને આપણી સંપત્તિ લૂંટે નહીં. તો મારે આના રાજ્યમાં નથી રહેવું કે છે, કે મારે તો એના રાજ્યમાં ચાલ્યા જવું છે. મને બંદી બનાવે, મારી સંપત્તિ લૂંટી લે એવા રાજના રાજ્યમાં મારે નથી રહેવું કે છે. તો મારે રાજા ક્યાં? એની માં કે છે, બેટા એ તો વિશ્વનો નાથ, એ તો આ વિશ્વ રચવા વાળો છે, એ આખા વિશ્વનો રાજા ધીરાજા છે. એ કોઈની સંપત્તિ લૂંટે નહીં, કોઈને બંદી બનાવે નહીં, કોકની બંદી હોય તેને છોડાવી દે કે છે. કે તો માં મારે એના રાજ્યમાં ચાલ્યા જવું છે. શાલિભદ્રની માં કે છે, બેટા એના રાજ્યમાં જવું હોય તો આ બધું લઈને નહીં જવાય, આ બધું લઈને જવાય નહીં. માની લો આટલો બધા ઉમરામાં ભક્તિનો પ્રભાવ જામ્યો છે ને આટલા બધા આપણે નિયમિત સત્સંગમાં ભેગા થઈએ છીએ, બધાએ વિનંતી કરીએ કે ભગવાન કરુણા સાગર અમારી અરજી સાંભળીને, અમારી વિનંતી સાંભળીને એકાદ કૈવલ ધામમાંથી પ્લાન મોકલી આપો, અમારે કૈવલ ધામમાં આવવું છે. મોકલી દીધું ભગવાન કરુણા સાગર એક પ્લાન, અને પણ એ ચોગાનમાં ઉતર્યું. હું કઉ છું આમાંથી કોણ ઉઠીને બેસશે? આમાં છે કોઈની જવાની તૈયારી? કોઈ તૈયાર ના થાય. શું કૈવલધામમાં નથી જવું? જવું છે, પણ બધું લઈને. ઘરવાળી હોવ જોડે, પોયરા હોવ જોડે, બંગલો હોવ જોડે, અને પટલઈ તો આગળ ને આગળ જ પાછી. જવાય બધું લઈને? ના જવાય. કૈવલધામમાં તો એકલો નિહંગ થાય તો જ જવાય. જવું છે પણ બધું મેલીને જવું, બધું લઈને જવું છે. તારે તો ત્યાં પ્રવેશ નથી, કચરો લઈને તો એન્ટ્રી મળતી નથી. ભગવાને લખ્યું, અંશ અનુકર્મી થયા વિના નિજ પદમાં મળે ન પ્રવેશ. બીજો કચરો તો ઠીક છે, પણ જ્યાં સુધી ચૈતન્ય પાસે શુભાશુભ કર્મની પોટલી હોય ત્યાં સુધી કૈવલ ધામમાં જવાય. અશુભ તો નહીં, પણ શુભ કર્મની પોટલી લઈને જવાય નહીં. પણ જયારે અંશ અનુક્રમી ન્યાયકર્મી બની જાય, કેવો કૈવલે મૂળ જેવો બનાવ્યો તેવો બને, ત્યારે જ એને કૈવલ પદમાં પ્રવેશ મળે. વાત સાંભળીએ છીએ, કૈવલ ધામનું વર્ણન સાંભળીએ છીએ, એટલે આમ મનમાં મમતા તો જાગે કે કૈવલ ધામમાં જવાય તો સારું. કોઈ વડે નહીં, કોઈ ઝઘડો નહીં, કોઈ કકડાટ નહીં, બધા ત્યાં કૈવલ ધામમાં હંસ હંસ સમીરી કરત કલોલા, ત્યાં સુખ કી ક્યાં કહું સમ તોલા. નરો આનંદ જ છે. તો એ તો વાત સાચી છે. હંસ ભેગા થાય તો કલોલ કરે, અને કાગડા ભેગા થાય તો કકડાટ કરે. બરાબર ને? આ તો નિયમ જ છે. પણ આ બધું છોડીને જવું પડે, બધું લઈને જવાય નહીં. શાલિભદ્રની માં કે છે, બેટા એના રાજ્યમાં તારે રહેવા જવું હોય તો તારો કચરો અહીં રહેવા દેવો પડશે. માં છોડી દઉં કચરો કે છે, કે પણ ચાલો જાઉં ત્યાં, જેનું રાજ મને મુક્ત દશામાં જીવવા દેતું હોય તો મારા આ કચરો જોઈતો નથી, અને રાજ્ય જોઈતું, આ સંપત્તિ જોઈતી નથી. તો બેટા કદાચ તું એને પ્રાપ્ત કરીશ તો મને ધન્યવાદ સમાજ આપશે, મને ધન્યવાદ આપશે. કોણ? એની માં કે છે. કોકે લખ્યું છે ને, જનની જન્મ તો જન્મ જે, કો દાતા કો સોર, નહીં તો રહેજે વાંજણી, મંત ગુમાવીશ નોર. એટલે કે છે મને ધન્યવાદ મળશે કે છે. સજ્જનો, પૂર્વકાળની માતાઓ પિતાને માયાના કાદવમાં ફસાવાની વાત નહોતા કરતા. કેટલીક એવી માતાઓ પુત્રોને વૈરાગ પોખીને આ સંસારથી છોડાવીને પરમાત્માની પ્રાપ્તિ કરાવવાનું જ્ઞાન આપતા હતા. આપણા જ ભારતમાં મદાલસા માતા થયા. એમણે એકાએક પુત્રને એવો હાલોડો ગાયો કે પુત્રો વૈરાગ ચડાવીને ચાલ્યા ગયા, સંસારમાં ફસાયા નહીં. હતા રાજા પણ સંસારમાં ફસાયા નહીં. હાલોડું ગાય ત્યારથી જ ગાય, શુદ્ધોશુ બુદ્ધોશુ નિરંજન, અને એવું સોહંગ હાલોડું ગાય પેલા જીવમાં
એવી જ્ઞાન ગતિ પ્રાપ્ત થાય, કાદવમાં ફસાય જ નહીં. અને આપણે તો ભાઈનો મોમો આવશે, ભાઈ હારું ડીંગલી લાવશે, બરાબર ને? આ મહી ડીંગલી ને પેલી લાવે એ ડીંગલી, પેલા નાની ડીંગલી ને પછી હાડતી ચાલતી મોટી ડીંગલી. આ ડીંગલી રમાડવામાં કૈવલને ક્યારે યાદ કરવાના ભાઈ? નાના હતા લાકડાની ડીંગલી રમાડી, મોટા થયા હતા ચોમડાની ડીંગલી રમાડવાની, પછી કૈવલની પ્રાપ્તિ ક્યારે થાય? જયારે મદાલસા માતા કહે શુદ્ધોષ બુદ્ધોષ નિરંજનો, તું શુદ્ધ છું, તું બુદ્ધિશાળી છું, તું માયાના અંજનથી રહિત છું. કોને? ચૈતન્ય ઉપદેશ કરે. એવી સોહંગ ગતિનું હાલોડું ગાય. એ પુત્રો વૈરાગ ચડાવે, પરમાત્માની શોધમાં ચાલ્યા જાય, કોઈથી ડરે નહીં. એટલે સજ્જન મદાલ સારે આપણી શાલીભદ્રની માં કહે છે, બેટા તું કદાચ એ રાજમાં જાય તો બહુ સારી વાત છે, ધન્યવાદ છે તને. એના માટે આને સંપત્તિને ઉડાડવા મળી, જાહેર કર્યું, જેને જોઈએ એટલે લઈ જાઓ, બરાબર? તો આવા ડોનેશનનું ગ્રવાવાળા તો રાહ જોઈ રહ્યા હોય છે ને. અમારે જીવાભાઈ રાહ જોતો કે ધાબુ તોડાઈએ છીએ, કોઈક વળી આલી પાડે તો બીજો માળ બાંધી દો, બરાબર? કહેવાનો ધ્યેય લોકો તૂટી પડ્યા પૈસા લેવા માટે. ધીરે ધીરે આ વાત ફરતા ફરતા શાલીભદ્રની એક બેન અને જેની સાથે પ્રણાવેલી એ શેઠનું નામ વૈશાલીભદ્રે, એની બેનનું મુખ ઉદાસીન બની ગયું. શાલીભદ્રની બેન ઉદાસીન થઈ. પેલાના ધણીએ પૂછ્યું, કેમ ઉદાસીન છું તું? એનો એટલો ધંધો ચાલે કે છે, મેં એવું સાંભળ્યું છે મારો ભાઈ લક્ષ્મી લૂંટાવી દે છે અને પછી સંન્યાસ લઈ લેવાનો છે, એટલે મને ઉદાસીનતા છે. વૈશાલીભદ્ર કે છે, તારો ભાઈ એકદમ એક નંબરનો મૂર્ખ કહેવાય. કે છે કે કેમ? જો એને અંકુરનો વૈરાગ છે તો આ બધી સંપત્તિ દાનમાં આપ્યા પછી સાધુ કે વૈરાગ લઉં એ મૂર્ખ ના કહેવાય તો બીજું શું? સજ્જાનો વિચાર તો કરો. માની લો કે ભૃતુહરિને વૈરાગ આવ્યો, સંપત્તિ લૂંટાવા રહ્યો તો ના, જ્યાંથી એને સમજ આવી ત્યાંથી બધું પડી મેલે ચાલતો થઈ ગયો. ફરી પાછી ભૂલ ન થાય એટલે વેશ ધારણ કરીને, સાધુનો વેશ ધારણ કરીને, ભિક્ષા આપો મૈયા પિંગલા એમ કહીને સામે આવીને ઉભો રહ્યો, બરાબર ને? કહેવાનો ધ્યેય કે એને તો વૈરાગ ધારણ કરીને પિંગળાને મૈયા કહી હતી. તમે વગર વૈરાગ ધારણ કરે કદાચ કહેતા હશો. નાનું છોકરું રમાડતા હો, નાનું તમારું ઢીંગલું રમાડતા હો અને કદાચ તોફાન કરે, ચાલ મમ્મી આવી ચૂપ રે, તારીને બેની કે મમ્મી આવી ચૂપ રે એટલે બેની મમ્મી થઈ ને. કહેવાનો ધ્યેય જેને અંકુરનો વૈરાગ જાગે એને સંપત્તિનું શું થાય કે શું થશે એ જોવાની કોઈ જરૂર હોય નહીં. પેલો વૈશાલીભદ્ર કે તારો ભાઈ મૂર્ખ ગણાય કે છે. પેલીને થોડું લાગ્યું, ભાઈ માટે આ કહ્યું ને એટલે થોડું લાગ્યું. તમે એવા બધા હોય તો છોડી દો ને કે છે તારે. તરત જ એ જ મિનિટે વૈશાલીભદ્ર નીકળી ગયો. શાલીભદ્રને ખબર પડી કે હું તો બધું ફેના કર્યા પછી જવાની વાત કરું છું અને જીજાજી તો બધું મૂકીને જતા રહ્યા. જીજાજી કહેવાય ને, એ તો બધું મૂકીને જતા રહ્યા. વૈશાલીભદ્રે તર છોડીને ચાલ્યો ગયો અને આ બંને શેઠ કોઈ જૈન માર્ગમાં ચાલ્યા ગયા અને એમની સંપત્તિ એટલી બધી હતી કે જૈન સંપ્રદાયમાં ગઈ એટલે આજે જૈન સંપ્રદાય પાસે પુષ્કળ પૈસા આપણો અને એમનો મત જુદો હોય છે. જાણો છો, જૈન સંપ્રદાયમાં કોઈ ધનવાનને કે કોઈ ગ્રસ્તીને નિર્વંશ જાય, અત્યારની વાત કરો છો, નિર્વંશ જાય તો એના પરિવારમાંથી કે કોઈ સગાવાલા એની મિલકતને અડવા માગે નહીં, લેવા માગે નહીં. એ બધી જ મિલકત તેમના સંપ્રદાયમાં જમા થાય. અમદાવાદની અંદર આનંદજી કલ્યાણજીની એક પેઢી ચાલે છે. શું નામ? આનંદજી કલ્યાણજી. કોઈ વ્યક્તિનું નામ નથી, આ જૈન સંપ્રદાયની ખોલેલી પેઢી છે. આનંદ કરતા આવો અને સમર્પિત કરીને કલ્યાણ કરીને જાઓ. આનંદજી કલ્યાણજી આ પેઢી એક જબરજસ્ત ચાલે છે. અબજો રૂપિયા એ પેઢીમાં છે. કેમ?
નિર્વાસિત સંપત્તિ બધી ત્યાં જમા થાય છે. અત્યારે વર્તમાનની વાત કરું. અને આપણે કોકને કદાચ આવું થયું, મેરી લગતી હૈ, મેરી લગતી હૈ, મેરી લગતી હૈ, હાથ પેઢી સુધી તો તૂટી પડે, પાણી પાવા કોઈ ના આવ્યું હોય, અને મરી ગયા પછી એટલા બધા વારસદારો ઉભા થાય કે વકીલોનો ખિસ્સો ભરાઈ જાય. આ પોતાનો હક સાબિત કરવા વકીલોનો ખિસ્સો ભરાઈ જાય. તમે બીજું જુઓ, કદાચ આપણું કોઈ બાળક આ વાત વિચારે, અરે છોકરો સાધુ થઈ જશે તો કલંક લાગશે, હે? અને આ જૈનમાં અબજોપતિની ઉછળતી છોકરીઓ દીક્ષા લઈ લે છે. જોઈએ છે ને આપણે, ઉછળતી છોકરીઓ, અબજોપતિની છોકરીઓ દીક્ષા લે છે. એને એવું જ વાતાવરણ કરવાનું, ભાઈ સંસાર બહુ જન્મ ભોગવ્યો છે, સંસારમાં બહુ જન્મ વિતાયા છે, હવે પરમાત્માની પ્રાપ્તિ. જો કે પરમાત્માને તો માનતા નથી, પણ વૈરાગની એ લોકો પોષણ આપે, અને કેટલાય સુખી ઘરના બાળકો અને છોકરાઓ સાધુ થઈ જાય. અને જે સાધુ થાય એની લક્ષ્મી બધી સંપ્રદાય કે મંદિરમાં જાય. એટલે કહેવાનો મતલબ કે આ બંને શેઠિયા સાળો બનેવી કે જે કહેતા હોય તે કોઈ જૈન સંપ્રદાયમાં સાધુ થઈ ગયા અને એમની અઢળક સંપત્તિ સંપ્રદાયને આપી દીધી. પણ શાલિભદ્રને ખબર પડી કે જ્યારે આ મને બંદી બનાવશે અને એની માતાએ જે બતાવ્યું મને બંદીમાંથી છોડશે, મુક્ત કરશે, ત્યારે એના પદાર્થ મિથ્યા સમજાયો અને છોડી દીધો કે જેને કોઈ ભાન નતું ઊંઘે આત્માનું, જે એક જ વાત કે નાખો વખારમાં. પણ જ્યારે અંતર જ્ઞાનની આંખ ખોલી એટલે બધાને છોડી દેતો વાર કર્યો નહીં. એટલે સજ્જનો, ભગવાન કરુણાસાગર આપણને વૈરાગનું મહત્વ બતાવે છે. જ્ઞાનની જરૂર તો છે જ, પણ જો જ્ઞાન પછી વૈરાગ નહીં હોય તો તમારું જ્ઞાન વાચ્યાર્થમાં કે લુખાત્મક ખપી જશે. એટલે વૈરાગ જે આપણું નથી એના પર કદી હક નહીં કરવો. કોકે લખ્યું છે, બે જ નિયમ પાળા બહુ થઈ ગયા. પરધન પથ્થર જાણીએ પરસ્ત્રી માત સમાન, એટલું કરે જો પ્રભુ ન મળે તો તુલસીદાસ જમાન. ગોસ્વામી તુલસીદાસે લખ્યું છે કે પરધન પથ્થર જાણીએ, બીજાનું ધન પથ્થર બરાબર છે. જેને મારો હક નથી, જે મેં પરસેવાથી પેદા નથી કર્યું, એવું ધન મારે કામમાં ન આવે. પરસ્ત્રી માત સમાન, સંસારમાં એક પત્ની સિવાય નાની એટલી બેન દીકરીને મોટી એટલી માં. આ નિયમનું જો પાલન કરવામાં આવે તો વ્યક્તિને પાપ કરવાની ત્રીજી કોઈ જગ્યા છે ભાઈ? માણસ કો તો દામ હારું, કો તો ચામ હારું ખરાબ પાપ કરતો હોય છે અને જિંદગીને ફેંકી દેતો હોય છે. એટલે ગોસ્વામીએ લખ્યું કે પરધન પથ્થર જાણીએ, પરસ્ત્રી માત સમાન. આ બે નિયમ પાળવામાં આવે તો પૂરેપૂરું વ્યક્તિ વૈરાગનું પાલન કરી શકે છે. સજ્જન, જ્ઞાન પછી વૈરાગ, અને વૈરાગ પછી ભક્તિનો નંબર આવે. કેમ? જો તમે જ્ઞાન મેળવ્યા સિવાય ભક્તિને વળગી પડશો તો સાચા નિયંતાને તમે પ્રાપ્ત નહીં કરી શકો. એટલે જ્ઞાનની જરૂર સત્ય અને અસત્ય, શાશ્વત અને નાશવંત, આનો ભેદ સમજવા જ્ઞાનની જરૂર છે. જ્ઞાન પછી નક્કી થયું કે આ જ નિયંતા છે, આ મારી ચૈતન્ય સજાતિનો છે જ વિશ્વનો નાથ છે. એ નક્કી થયા પછી એની પાસે જવું છે, એને મેળવવો છે. એ તો અહીં આવવાનો નથી. હા, એ ના આવે. લોકો ક્યાં ને ભગતની ભક્તિ દે એટલે ભગવાન દર્શન દેવા આવે, ખોટી વાત છે. એ તો જાતની મનની કલ્પના છે. નહીં આતા નહીં જાત જનાતા, હૈ જોંકા ત્યાં નાથ સનાતા. એને આવવા જવાની ક્યાં જરૂર? પણ કદાચ આવે તો આપણે દુખી નહીં, એ દુખી. કેમ? વિશ્વનો ધણી ના રાજા ધીરાજા આપણે ત્યાં આવે તો આપણે એનું શું સન્માન કરીએ? એટલે એ દુખી. આપણે સન્માન ન કરી શકીએ, આપણે દુખી. પણ બાપજીએ લખ્યું, કોઈ રાજા હોય અને રાજા કોઈ એની પ્રજામાંથી કોઈ લાયક કે અધિકાર દેખાય તો અર્થ પડે તો લે તો બોલાવી, પોતાના રાજમાં બોલાવે, સભામાં એનું બહુમાન કરે, એને કોઈ સારો હોદ્દો આપી દે. પણ રાજા જ પેલાની ઝૂંપડી આવીને ઉભો રહે તો એનું સન્માન શું કરે? રાજા દુખી ને વ્યક્તિ દુખી. એટલે વિશ્વનો નાથ આવતોય નથી ને જતોય નથી. પણ અધિકારી કોઈ હોય
તો ત્યાં બોલાવીને કૈવલ ધામ એનું સન્માન કરે. કેવું સન્માન કરે જાણો છો? આ જ ગ્રંથમાં લખ્યું છે કે ત્યાં જે કોઈ વાજિંત્રો છે એ બધા જ વાજિંત્રો એ વખતે વગાડાવે. વળી કૈવલ ધામમાં જે કોઈ અંશો રહેતા હોય, આ તો લખ્યું છે બાપજી નરવે ચિંતામણીમાં, એ બધા જ અંશો પ્રેમથી પેલાનું સ્વાગત કરે. કેમ? ત્યાં માયા નથી એટલે વેચી લેવાની ચિંતા છે નહીં. આપણા મનમાં સંકુચિતતા કેમ છે? આપણને બીજી વ્યક્તિ ગમતી કેમ નથી? આપણને બીજી વ્યક્તિ પ્રત્યે દ્વેષ કેમ છે? કારણ માયાનું છે. આપણું ધાર્યું ન થાય, આપણું મન માન્યું ન થાય એટલે એક વ્યક્તિને પ્રિય ગણીએ છીએ, બીજી વ્યક્તિ ઉપર આપણે દ્વેષ રાખીએ છીએ. અને એનું કારણ આ એક માયા, આપણી આદત, આપણી પ્રકૃતિનો છે. કૈવલ ધામમાં તો એવું છે જ નહીં. બધા હંસો જ છે ને ત્યાં એક કર્તાની છત્ર છાયા બધા આનંદ કરે છે. એટલે એને ત્યાં બોલાવી અને નિયંતાનું સ્વાગત કરે છે. સજ્જન એટલે વૈરાગ, આ માર્ગને ચોખ્ખો બનાવવા વૈરાગની જરૂર છે. પછી અનિન ભક્તિ સિવાય કૈવલ સુધી પહોંચાય નહીં. પ્રેમ લક્ષણા ચૈતનદર્શી અનિન ભક્તિ જોઈએ. સજ્જન પ્રેમ લક્ષણા ચૈતનદર્શી અનિન ભક્તિ કોઈ સદગુરુ સિવાય મળે નહીં. સમર્થ ચૈતન પુરુષ સિવાય મળે નહીં. માનો નહીં, આપણે આ તાપી નદી પાર કરીને પીલપા જવું છે, પુલ નથી, કોઈ નાવિક ઓડી ફેરવે છે. પેસેન્જર ઓડીમાં બેસીને પેલી બાજુ જાય, પેલી બાજુના પેસેન્જર ઓડીમાં બેસીને આ બાજુ આવે. પૂર્વ કાળમાં અત્યારે ઘણી જગ્યાએ ઓડીનો વ્યવહાર ચાલે જ છે. હવે 2-4-5 પેસેન્જર આવીને બેસી રહ્યા. પેલો જે ઓડીને ચલાવવા વાળો નાવિક કે કેવટ કે જે કહેતા હોય તે બિચારો એની છાપરીમાં જમવા ગયો છે બપોરના ટાણે. એટલામાં શહેરમાંથી ભણેલો ગણેલો કોઈ શિક્ષિત માણસ આવ્યો. ઓડી ત્યાં બાંધેલી જ છે ને લાંગરેલી છે. પેલા 3-4 જણ બેઠા ને કેમ બેઠા છો? તો કે સામા કિનારે જવું છે. તો કેમ અહીં બેઠા? ઓડી તો આ પડી ગયા છે કે. તો કે ના, પણ નાવિક કેવટ જમવા ગયો છે. આ કેવટનું આમાં શું કામ છે? આપણને કેવટ થોડો ખબર બેસાડવાનો છે. ઓડીમાં બેસે એટલે ઓડી તો પાણી ઉપર તરવાની જ છે, અને કઈ કેવટ એને ઉચકીને તારતો નથી. પેલા લોકો કે છે ના ભાઈ, પણ કેવટ વગરની ઓડીમાં ના બેસાય. અરે તમારા જેવા મૂર્ખા કેટલા કરશે? પેલો તો લાંગરેલું દોરડું છોડી નાખ્યું અને ઓડીને ધક્કો મારીને બેસી ગયો. માઈ પવન થોડો અનુકૂળ તો ઓડીથી હેડી પાણીમાં ચાલે ને, પાણીમાં ચાલી વચોવચ ગઈ ને પાણી જરા જોરદાર હશે નદીમાં. પછી પેલાને ઓડી ચલાવતા તો આવડતી નથી. ઓડી પાણી ઉપર તો તરે, પણ પેલા પાણીનું વેણ એટલું જોરદાર આવ્યું ને તે ઓડીને હામા કિનારા બદલે લીધી આમ દરિયા બની. વેણ આવ્યું તો દરિયા બની લીધી. ત્યાં વળી પાછો રામનાથ ગેલો જેવો કઈક વળાંક આવ્યો, સામે મોટી પથ્થરની ભેખડ અને ત્યાં મોટો પાણીનો ભમરો વરે. એવી ઓડી પેલા પથ્થરે અફડાઈ, તે ભાગીને ઊંધી પડી. પેલા ભાઈ હો મઈ ગયા, પેલા ભાઈ હું બુડી ગયા. નિયમ તો હતો કે ઓડી પાણી પર તરે, પણ તમારા નિશ્ચિત જગ્યાએ પહોંચવું હોય તો નાવિક જોઈએ. હલેસો મારવા, એને સુરક્ષિત સામે લઈ જવી, એને કેવી રીતે પહોંચાડવી એક સમજ ઓડીમાં છે નહીં ચલાવવા વાળામાં છે. આમ ભક્તિ કરવાથી ભવસાગર તરી જવાય. પણ કેવટ રૂપી ચૈતનદર્શી સદગુરુ ન હોય તો આ ઓડી અભિમાનને ભેખડી અથડાય. લાખો લોકોની આપણે અભિમાને અથડાયેલી જોઈએ છીએ. મને તો દયા આવે કે આવા જે ગુરુ વિમુખી અને જ્ઞાન વિમુખી થનારા અભિમાનીઓની શી દશા થશે? આ ભેખડે અથડાય એમની શી દશા થશે? તમે ભક્તિ કરો તો કોઈ ચૈતનદર્શીને માનો. બાપજીનું જ્ઞાન તમારા ને મારા બધાય માટે છે. કદી જ્ઞાન ઉપર અભાવ ના કરો. તમને કોઈ વ્યક્તિ પ્રત્યે હોય તો ઈષ્ટ ઉપર અભાવ ના કરો. જે આપણે ઈષ્ટ માનીએ છીએ એ તો આપણો તારણહાર છે, પણ વ્યક્તિને એની નિશ્ચિત જગ્યાએ કોણ જવા દેતું નથી? અભિમાન. અભિમાન એને ઉલટી દિશામાં લઈ. છતાં એ શું સમજે જાણો છો? અમારી દિશા સાચી છે, બીજા બધાની
ખોટી, અમારી દિશા સાચી છે એમ માને છે. એટલે કહેવાનો ધ્યેય કે જો ભવસાગર પાર કરવો હોય તો ભગવાન કરુણા સાગર જે ચૈતનદર્શીનું ભક્તિનું પ્રતિપાદન કર્યું એને અપનાવી જ પડે. એ ભક્તિ વગર આ સંસાર સાગર ઓળંગીને સામા કિનારે કે જ્યાં કૈવલ ધામ આપણે માનીએ છીએ તો જઈ શકાય એમ નથી. એટલે સુંદર ઉપાય આપણને ભગવાન કરુણા સાગર બતાવે છે. લાગ લગન કી કહત રેણી રત, એની સાથે લાગ લગાવવાની કે એની સાથે એકતા કરવાની. હું તમને રેણી ને રત, રેણી અને રત બે શબ્દો બહુ સુંદર મૂક્યા. બાપજીનો એક એક શબ્દ આપણે ઊંડાવતીને વિચારીએ ને તો એક એક સાગર જેટલો અર્થમયથી નીકળે. આ મહાભારત નથી કે વૈષ્ણવ પાયે એની પેરી બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું કે વ્યાસજી ગોથો ખાય, એવી ભાષા નથી. બરાબર? આ તો એક એક શબ્દમાં સાગર જેટલો અર્થ સમાયેલો છે. આધા વચન ગુરુદેવ કા તાકા અનંત વિચાર, ઋષિ મુનિ થક ગયે વેદ ન પામે પાર. દયાળુનું એક અડધું વચન હોય તો ઋષિ મુનિઓ તો થાકી ગયા પણ વેદ એનો પાર ન પામી શકે. ભગવાને બે શબ્દ સુંદર મૂકી દીધા, રેણી રત. એક શબ્દ મૂક્યો રેણી. આપણને આદેશ કરે છે તમારે લાગ લગાવવો છે, કૈવલની પ્રાપ્તિ કરવી છે, આ દુનિયાના દાવરમાંથી કાયમ માટે ફારગતી મેળવવી છે તો પહેલામાં પહેલું તમારે એક કામ કરવું પડશે, રેણી. સજ્જન માણસ પાસે બધું જ હોય પણ રેણી ન હોય તો રેશ વિના એ કૈવલને પામી શકે નહીં. ભગવાન કરુણા સાગરે ગાદબોધમાં રેશ વિધિને આખી એક અંગ બનાવ્યું છે. જો તમે રેશ બરાબર પારશો તો જ નિયંતાને પામી શકશો. બે વાત છે, રેણી અને કરણી. રેણી કોને કહેવાય ને કરણી કોને કહેવાય હું તમને સમજાવું. રેણી એટલે રેશ વિધિ. રેશ વિધિને બીજા શબ્દમાં પથ્ય કહેવામાં આવે. એ પથ્યને ત્રીજા શબ્દમાં ચરી પારવાનું કહેવામાં આવે. આ જ ગ્રંથમાં છેલ્લે ચોપાઈ આવે છે. આપણે ત્યાં સુધી તો આ વર્ષે નહીં પહોંચી શકીએ. જાઉં સે વૈદ દે તયબ સદકો ચરી બિન રોગ ન જાય, હમ વૈદક ભવ દુઃખ દર્દ કે પથવીનું પદ નહીં પાઈ. આ જ ગ્રંથ છેલ્લી ચોપાઈ છે. શું કે છે? જાઉં સે વૈદ દે તબ સદકો, વૈદ દર્દીને દવા આપે. સજ્જન વૈદની દવામાં અને એલોપેથી ડોક્ટરની દવામાં એક ભેદ હોય છે. વૈદની દવામાં દવા કરતો ચરીનું મહત્વ વધારે હોય છે. એલોપેથી ડોક્ટરની દવામાં દવાનું મહત્વ વધારે, ખાસ ચરી કઈ હોય નહીં. ડોક્ટરે કહ્યું તમને સુગર છે એટલે મિષ્ટાન ન ખાશો, પણ સાહેબ કોક દાડે કે સારા પ્રસંગમાં જઈએ તો કે આ ગોળી લઈ જાઓ, ખાધા પછી આ ગોળી પાછા ખાઈ લેજો. શું એ ડોક્ટરે ગોળી આપીએ સુગર મારી નાખે? ના. આ ગોળી શું કરે જાણો છો તમે? તમે તપેલીમાં દૂધ ગરમ કરવા મૂક્યું છે, હીટ થાય, ગરમી થાય, દૂધ ઉભરો ઉપર આવે, દૂધનો ઉભરો ઉપર આવે. તમે કદાચ તમારી પાસે સાણસી ન હોય, ઉતારી લેવાનું સાધન ન હોય તો આ દૂધના ઉભરાને બેસાડવા તમે શું કરો? બાજુમાં પાણી પડ્યું અને થોડું પાણી રેડી દો તો ઉભરો બેહી ના જાય? બેહી જાય ને. પણ એથી તો દૂધમાં પાણી વધ્યું ને, પાણી વધ્યું, ઉભરો તો બેસી ગયો પણ પાણી વધ્યું. તમે ગોળી ખાધી એટલે જરાક એ વખતે રાહત રહી, એથી કઈ સુગર મટી થોડું ગયું? ના. પણ વૈદો તમને સચોટ કે તમારે આ વસ્તુ ખાવાની જ નહીં, આ ચરી લાકડા જેવી પાળવાની. એટલે સજ્જન ભગવાન કરુણા સાગર આપણને પથ્ય પારવાની બહુ આજ્ઞા આપે છે. કેટલાક સંપ્રદાયોમાં તો પથ્યને છૂટી જ મૂકી દીધી છે, કશી ચરી પારવાની નહીં. જે કઈ પ્રેમ લક્ષણા ભક્તિથી નાટક કરીએ એ બધું ભગવાનની ભક્તિ કહેવાય. પછી તાલીઓ પાડતા હોય તો ભક્તિ કહેવાય, ફાગ ગાતા હોય તો ભક્તિ કહેવાય, અને રાહડા ગાતા હોય તો એ ભક્તિ કહેવાય. ના, ભગવાને ના લખ્યું છે.
કરુણાસાગરે શું લખ્યું? નાચના કૂદના તાલ કુપિતના રાંડિયા ખેલ કી ભક્તિ નાહી, ભક્તિ ભગવંત કી બહોત બારીક હાય, શિષ્ય દેવનું ભક્ત નાહી. નાચવું ને કૂદવું ને તાલીઓ પાડવી ને એ બધી કે છે આ રાંડિયા ખેલની ભક્તિ નથી કે છે, ભગવાને લખ્યું. આ તો ભક્તિ ભગવંત કી બહોત બારીક હાય, શિષ્ય દેવનું ભક્ત નહીં. મસ્તક આપવા જેવી તૈયારી ન હોય તેને ભક્ત કહેવાય નહીં. એટલે સજ્જનો, દયાળુએ ચરીને મહત્વ આપ્યું. એ જ રીતે કે છે રેણી અને કરણી. કરણી શું? તમે ચરી બરાબર પાડો પણ દવા હપૂચી ના ખાવ તો રોગ તો ના જાય ને. દવા ખાવી પડે અને ચરી પારવી પડે. દવા કઈ? કિંમતીમાં કિંમતી ગોરી. ઊંચામાં ઊંચા તમે આ જો આ દર્દ મટાડવાની ગોરી હોય તો ચૈતનદર્શી જ્ઞાનનો સત્સંગ, એનાથી કોઈ વિશેષ ગોળી છે નહીં. એ ઊંચામાં ઊંચી ક્વોલિટીની ગોળી છે કે સહેજ વારમાં ટૂંકા સમયમાં આ ગોળી ચૈતનદર્શી જ્ઞાનના સત્સંગની ગોળી તમારું અસંખ્ય યુગનું દર્દ મટાડી દે. જન્મ મરણ જો અસંખ્ય યુગનું દર છે તમને મટાડી દે. પણ બાપજીનું જે કૈવલ જ્ઞાન છે એ ચૈતનદર્શી જ્ઞાનની ગોળી ખાવામાં આવે ત્યારે બાકીની પછી ઠીક છે દવાઓ જે કઈ એના પછીની જે કઈ દવાઓ છે બરાબર છે, પણ મુખ્ય દવા ચૈતનદર્શી જ્ઞાનની ગોળી, જ્ઞાન ગોળી જેને કહેવામાં આવે એ છે કે છે. એટલે એ દવા છે. અને રેણી બરાબર પાડવી, જુઠ્ઠું બોલવું નહીં, ચોરી કરવી નહીં, પ્રપંચ કરવો નહીં, એ ચરી છે. દયાળુ કે છે લાગ લગન કી કહત રેણી રત. રેણી અને તમારી કૈવલને પ્રાપ્તિ કરવાની આ રત, આ બે વસ્તુ હોય તો લાગ લગન કી કહત રેણી રત જતમત જોગ જમા કી. સુંદર એક વાત બીજી કરી પછી જતમત. આપણે કેમ કેમ જીવીએ છીએ? જમ તેમ. જતમત નહીં, જેમ તેમ. પહેલા અત્યારે તો તમને કોઈ રોકે એવું નથી. ગટરનું પાણી